શેલા એરિયામાં ક્લબો 7 નજીક તમારા માટે એપાર્ટમેન્ટ લઈને આવ્યો છું, એ પણ રેડી પોઝિશન. અહીંયા હવે તમારી નંબર પ્લેટ લાગશે 100%. પર્સનલ ફોયર સાથે એઝ પર વાસ્તુ કમ્પ્લાયન્સ રહેવાની છે. પ્રી વેસ્ટિબ્યુલનો પેસેજ બહુ જ સારો છે, બરાબર. ઘરમાં પ્રાઇવસી મેન્ટેન રહે. એન્ટ્રી થતાં પહેલો ગેસ્ટ બેડરૂમ આ સાઈડ આવે છે, તમને મળે છે. ગેસ્ટ બેડરૂમની અડોડ એક કોમન વોશરૂમ પણ આવેલું છે. શેલા ક્લબો 7થી નજીક આ પ્રોજેક્ટ છે. 2825 સ્ક્વેર ફીટનો આ 4 BHK રહેવાનો છે. સાથોસાથ તમને 18x11ની સાઇઝનો એક લિવિંગ રૂમ મળે છે, જે આરામથી 10 જણ બેસી શકે એટલો મોટો છે. એલ શેપમાં સ્લાઇડર વિન્ડો, જે એક સાઈડ તમને બાલ્કની કનેક્ટ દેખાશે. અને અહીંયા ટીવી યુનિટની સ્પેસ બહુ મોટી આપેલી છે. હવે ટીવી યુનિટ સાથોસાથ તમારે સરાઉન્ડિંગ કંઈ પણ ડિઝાઇન કરવું હોય, ઇન્ટિરિયરનો પાર્ટ છે, યુ કેન કનેક્ટ વિથ ધ ઇન્ટિરિયર ડિઝાઇનર, તો મસ્ત ડિઝાઇન થઈ શકે છે. અને અહીંયા 6 સિટિંગ ડાઇનિંગ એટલું આપેલું છે ને કે જનરલી કેવું છે 4નું હોય, બટ અહીંયા 6 સિટિંગ એવું આપેલું છે ને જે રેગ્યુલર આપણા ઘરમાં યુઝ કરતા હોય એ રીતે. અને એની સાથોસાથ કનેક્ટેડ બાલ્કની ઉપરાંત પણ ત્યાં તમે પ્લાન્ટેશન પણ કરી શકો એટલી સ્પેસ ત્યાં આપેલી છે. અને એની એક્ઝેક્ટ ઓપોઝિટમાં એલ શેપમાં કિચન તમને મળવાનું છે. આ સેમ્પલ હાઉસ છે, તમે આ રીતે બનાવી શકો છો, બરાબર. આઈડિયા લઈ શકો છો. સ્ટોરેજ એરિયા છે કિચનમાં, આ સાઈડ યુટિલિટી વોશર એરિયા છે. અહીંયા ક્રોકરી સ્ટોર તમે બનાવી શકો છો, બરાબર. તમે જુઓ આ યુટિલિટી વોશર એરિયા, અહીંયા પણ ક્રોકરી સ્ટોર બનાવી શકો. વોશ બેઝિન. હવે આ ત્રણેય બેડરૂમમાં એટેચ વોશરૂમ તમને મળવાના છે. આવો, આ છે તમારો માસ્ટર બેડરૂમ. સાઇઝ અને સ્પેસિફિકેશન બધી જ વસ્તુ મેં નીચે કેપ્શનમાં મેન્શન કરેલી છે, ભૂલતા નહીં એકવાર જોવાનું, બરાબર. આ માસ્ટર બેડરૂમ, એનું એટેચ વોશરૂમ આપેલું છે. અહીંયા જેટલું બી ફર્નિચર કર્યું છે ને એ એક સફિશિયન્ટ આપણા ઘરમાં જોતું હોય ને એ જ ટાઈપનું તમને મળવાનું છે. અહીંયા તમને મળે છે આ ત્રીજા બેડરૂમમાં એટેચ બાલ્કની મળી છે, એટલે કે ભાઈ 2 બાલ્કનીવાળો છે આ 4 BHK. એમનું એટેચ વોશરૂમ પણ અહીંયા આપેલું છે, જોઈ લો. બાલ્કની એકવાર તપાસ કરાવડાવી લો. એટલે કેવું છે, 2 વ્યક્તિ બેઠા હોય કપલ તો આરામથી મજા લઈ શકે છે એવું છે, જેને બાલ્કનીનો શોખ હોય નહીં. અને અહીંયા ત્રીજો બેડરૂમ એટલે કે ચિલ્ડ્રન બેડરૂમ છે, એનું એટેચ વોશરૂમ પણ અહીંયા આપેલું છે, બરાબર. લોકેશન ક્લબો 7 શેલાથી નજીક છે, રેડી પોઝિશન છે. વધુ જાણકારી માટે નીચે ડેવલપરનો નંબર મેં આપેલો છે, અને વિડીયો એવા લોકોને મોકલી દો જે શેલા ક્લબો 7ની નિયર બાય રેડી પોઝિશનમાં 4 BHK શોધતા હોય ને, તો એમને મોકલી દેજો. અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.